જો આપણે 100 ક્વેશ્ચન પત્યા છે બરોબર. હવે આપણે કેવું છે, ધ્યાન શું રાખવાનું છે કે બધું એક સાથે તૈયાર કરવા જશો નહીં થાય બરોબર. હવે એક આવ્યું છે 101મો ક્વેશ્ચન શું કહે છે કે નામદાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કેટલી છે બરોબર. તો એકમાં 62 આવશે અને એકમાં શું આવશે 65. સુપ્રીમ કોર્ટ પૂછાય તો તમારે કઈ યાદ રાખવાની 65. આની કોઈ કલમ છે? હવે મને કલમ કહો આની. ચલો, કલમ તો બધાની જ છે બરોબર. નહીં હોય હું તમને કહી દઈશ એમ. આની કોઈ કલમ છે એમ કોણ મને હેડો. એટલે આપણે કંઈક મિતભાઈને ખબર હશે. બોલો મિતભાઈ. હા, મિત્તલબેનને ખબર હશે. બોલો. શોધીશું નહીં તો ના, આટલી ખતરનાક કલમ ના લઈને આવો. બોલો. 124(1), 124(2) એવી તૈયારી લખી છે ખરી ત્યાં ક્યાંય કલમ તમે? હા, ચલો આ પેન્ડિંગ રાખીએ ને. હવે કઈ કલમ 124. હવે 124 સુધીની હિન્ટ આપી. હવે એમાં 1 નંબર છે, 2 નંબર છે, તમારે જોવાના બરોબર. એટર્ની જનરલ કઈ કલમ છે એટર્ની જનરલની? 76. આને આપણે શું કહીશું? વકીલ કહીશું ને એટર્ની જનરલને. શું કહીશું? વકીલ. તેઓ નામદાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી શકાય તેવી લાયકાત ધરાવે છે બરોબર. એમની લાયકાત આપી છે ને. તો હવે તમારે ધ્યાન શું રાખવાનું છે, એટર્ની જનરલની જેટલી પણ કહેવાય ને ક્વેશ્ચન આવે એ અહીંયા લખવાના છે તમારે બરોબર. એટર્ની જનરલ એના સિવાય મને એમ કહો કે એટર્ની જનરલ બીજી કોઈ કલમ એની સાથે રિલેટેડ છે તો તમે શું યાદ રાખજો, એક 88 અને એક 105(4) બરોબર. 105(4) માં એનો વિશેષ અધિકાર છે અને 88મી કલમમાં શું છે એની? સંસદમાં બોલી શકે છે પણ મત આપી શકે બરોબર. એટલે 88 અને 105(4) કરવાની છે તમને. અને આ વખતે જે એટર્ની જનરલ છે એનું નામ કરવાનું છે તમારે. કારણ કે આ વખતે જે એટર્ની જનરલ છે ને એનો કાર્યકાળ 3 વર્ષ ફિક્સ કર્યું છે બરોબર. અને એનો પણ ક્વેશ્ચન જીપીએસસી એ પૂછ્યો છે બરોબર. આમ શું હતું આપણે લખેલું ને કે આ રાષ્ટ્રપતિની મરજી સુધી હોય બરોબર ને. રાજ્યપાલ પણ રાષ્ટ્રપતિની મરજી સુધી હોય અને એટર્ની જનરલ પણ બરોબર. એટર્ની જનરલ અને એડવોકેટ જનરલ. હા, આની સાથે છે ને 3 વસ્તુ યાદ રાખજો. એક તો એટર્ની જનરલ, પછી એડવોકેટ જનરલ. આની કઈ કલમ છે? 165. અને સોલિસિટર જનરલ એની કોઈ કલમ છે નહીં, બંધારણમાં એનો ઉલ્લેખ છે નહીં. એટલે વકીલ આવે તો વકીલ કેટલા યાદ રાખીશું આપણે? 3. એટર્ની જનરલ, એડવોકેટ જનરલ અને સોલિસિટર જનરલ બરોબર. ચલો કે ફરીથી આવ્યું બરોબર. કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક કોના દ્વારા અને કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે? તો કોણ કરે છે? રાષ્ટ્રપતિ બરોબર. અને આર્ટિકલ કેટલી? 148(1) બરોબર. ગ્રામ સભા. તો ગ્રામ સભાની વ્યાખ્યા કયા આર્ટિકલમાં છે? 243(a). તો હવે મને એમ કહો 243(b) માં શું આવે, 243(c) માં શું આવે અને 243(d) માં શું આવે? ચલો, બી માં લખવું પડશે ને, કંઈક તો લખવું પડશે ને. ડી માં છે ને અનામત લખી દો છેલ્લે બરોબર. ડી માં અનામત લખી દો. બી માં લખી દો પંચાયતની રચના. બી માં શું લખી દો? પંચાયતની રચના. ખાલી શબ્દ આટલું જ લખજો ને, રચના. ડી માં શું લખી દો? અનામત બેઠકો બરોબર. સી માં શું લખી દો? પંચાયતોનું ગઠન. ગઠન લખી દો બરોબર. એટલે એ બી સી ડી તો થઈ ગઈ આપણી. હવે જો ચૂંટણી માટે
105મો ક્વેશ્ચન જોઈએ આપણે ફરીથી. ચૂંટણી માટે જરૂરી સૂચના, નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચે કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવી છે? તો 324. બરોબર. હવે 324 સાથે તમે બે કલમ ખાસ કરજો. 326 કરી દો. 326માં શું લખેલું છે? એ તો તમે આખું વાંચ્યું ને. આપણે એવું યાદ રાખવાનું કે 18 વર્ષથી ઉપરનાને મતદાન કરી શકે છે. તો પુખ્ત મતાધિકાર લખી દો. એવું કયું કલમમાં લખ્યું છે પુખ્ત મતાધિકાર? 326માં. અને એની અંદર એવું લખી દો 61મો બંધારણીય સુધારો. કેટલામો? પહેલા ચૂંટણીની તમારે મતદાન કરવું હોય તો કેટલી ઉંમર જોઈતી હતી પહેલા? 21. કેટલી જોઈતી હતી? 18 કયા બંધારણીય સુધારામાં કરી? 61માં બંધારણીય સુધારામાં કરી. 18 વર્ષ. બરોબર. એટલે આ ખાસ જો તમે ના લખો, તમે મને જોશો તો એનાથી કઈ તમારા માર્ક્સ વધે નહીં. બરોબર. 61મો બંધારણીય સુધારો કરજો. બરોબર. એના સિવાય એક 329મી કલમ પણ પૂછાય છે આપણે. એ પણ આની અંદર લખી રાખો. શું છે? ચૂંટણીમાં કંઈ પણ થશે, ન્યાયતંત્ર આવે. બરોબર. ન્યાયતંત્ર દખલગીરી કરી શકે નહીં. ચૂંટણી વિશે કોઈ પણ બાબત હશે તો. બરોબર ને? ચલો. 329મી જો 324મી કરવાની છે, 326મી કરવાની છે, 61મો બંધારણીય સુધારો કરવાનો છે અને 329મી કલમ કરવાની છે. ઓકે. ચલો. હવે શું આવ્યું? જો જાહેર સેવા આયોગ તો આવી ગઈ ને. લાયકાત, નિવૃત્તિ, વય મર્યાદા જેવી બંધારણની કયા આર્ટિકલમાં છે? 316. એ આવી ગયું છે ને આપણે. બરોબર. હવે 315માં શું હતું? જાહેર સેવા આયોગ. એના સભ્યોની લાયકાત, નિવૃત્તિ ને બધું શેમાં આવે? 316માં. હવે 316. હવે આની અંદર બીજી કઈ કલમ પૂછાય છે? તો 317 પૂછાયેલી છે. બરોબર. ભલે એમને અહીંયા લખી છે, આપણે જે ઓપ્શનમાં લખી દો. 317માં શું લખશો તમે? દૂર કરવા બાબત. જે સભ્ય હોય ને એમને શું દૂર કરવા બાબત. બરોબર. હવે 319 નિવૃત્તિ પછી હોદ્દા પર પ્રતિબંધ. બરોબર ને? સપોઝ આપણે જે આપણા ચેરમેન હતા, બરોબર, એ અહીંયા જો તમારે યાદ રાખવાનું, અહીંયા કેવું છે કે તમે ચેરમેન ક્યાં સુધી રહી શકો? રાજ્યમાં 65. અને સેન્ટ્રલની હોય, યુપીએસસી હોય, બરોબર, તો તમે ચેરમેન ક્યાં સુધી રહી શકો? 65 વર્ષ માટે. બરોબર. તો 62 વર્ષની વય મર્યાદા ક્યાં છે? રાજ્યમાં. અને 65ની વય મર્યાદા ક્યાં છે? બરોબર. એટલે અહીંયાથી જે રિટાયર થઈને જાય, બરોબર, એ સેન્ટ્રલમાં જશે. બરોબર. રાજ્ય ફરીથી એને કહેવાય ને ચૂંટણી. ધારો કે હવે હું તમને કહું કે આપણા જે ચેરમેન છે, બરોબર, એમને 62 વર્ષ પૂર્ણ થાય પછી એમને રાખી શકાય નહીં. એટલે હવે એ યુપીએસસીના સભ્ય તરીકે નોમિનેટ થઈ શકે છે અથવા યુપીએસસીના ચેરમેન તરીકે પણ. બરોબર. હવે 319મી થઈ ગઈ, 317 થઈ ગઈ, 315 થઈ ગઈ, 316 થઈ ગઈ. બરોબર ને? ચલો. એક 320 લખી કાઢો. અહીંયા કાર્યો લખી કાઢજો. એ પ્રશ્ન એ કલમ પૂછાય છે 320. બરોબર. હવે જો આપણે આગળ જઈએ આમાં 107મો ક્વેશ્ચન પંચાયતનો આવ્યો છે. નાણાકીય સ્થિતિ. નાણાકીય સ્થિતિ આવે તો શું આવે? ફાઇનાન્સ કમિશનની રચના 243 આઈ. બરોબર. આટલું લખી દો આઈ. પછી હા, આનો ક ખ ગ આપણે લખીશું. બરોબર. ક ખ ગ એ રીતે કરવું પડશે. આઈ નું કેવું છે? અત્યારે આઈમાં લખી દો તમે. શું આવશે? હવે એ આવી ગયું. એમાં શું હતું એમ કહો મને? ગ્રામ સભા હતી ને? ચલો ચલો. હવે જી માં શું લખો? જી માં લખવું પડશે ને, ખાલી તો જવા નહીં દેવાનું. હા,
સત્તા લખી દો. શું લખી દો? સત્તા લખો, જવાબદારી લખો, એવું બધું ચાલશે. હવે એચ માં શું લખી દો? કર લખી દો. શું લખી દો? ખાલી કર લાદવા. બરોબર, એટલે શું શોર્ટ ફોર્મ લખશો ને તો તમને યાદ આવી જશે એમ. જો 36મી કલમ ફરીથી આવ્યું. આપણે ધારો કે જો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આયા, એની વ્યાખ્યા કઈ કલમમાં છે? 36મી કલમમાં. કઈ? એમાં 36મી કલમમાં જેની વ્યાખ્યા છે એ શેની છે? રાજ્યની વ્યાખ્યા છે. બરોબર, 36 થી 51 ભાગ 4. બરોબર, આમાં કયો ભાગ આવશે? ભાગ 4. બરોબર, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે તમે આની અંદર એવું લખો, કલ્યાણકારી રાજ્ય લખી દો. શું લખી દો? કલ્યાણકારી રાજ્ય. એવું એવો પ્રશ્ન પૂછાય છે, કલ્યાણકારી રાજ્યની વિભાવના ક્યાં લખેલી છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. એટલે આપણે શું જે હવે બાકી છે ને એ બધું ઇનપુટ ધીરે ધીરે આપવાનું. બરોબર, ચલો હવે માહિતીનો અધિકાર આવી ગયો ફરીથી. હવે જો આ પેન્ડિંગ રાખીએ આપણે માહિતી અધિકાર. બરોબર, આપણે પૂછાય જ છે, ટોપિક એ છે આખો. બરોબર, પણ આરટીઈ લઈ લેશું, એ નાનું છે, અને આરટીઆઈ કેવું છે? મોટો ટોપિક છે, પણ આપણે તોય આને અત્યારે જોઈ લઈએ. આપણે માહિતી અધિકાર અધિનિયમ 2005. માહિતી માટે વિનંતી કરનાર અરજદારોને તેનો સંપર્ક કરવા માટે જરૂરી હોય તે સિવાય માહિતી અંગે વિનંતી કરવાનું કોઈ કારણ અથવા બીજી કોઈ અંગત વિગતો આપવા ફરજ પાડી શકાશે નહીં. બરોબર, જે જરૂરી હશે અથવા જે માહિતી રિવીલ કરી શકાશે ને એની જ માહિતી માંગવાની. બરોબર, એવું કહે છે. કોપીરાઇટનો ભંગ થાય તે કિસ્સામાં માહિતી પૂરી પાડવાની વિનંતીનો અસ્વીકાર કરી શકે છે. ચલો આ તો પૂછાય કે ના પૂછાય? આ પ્રશ્ન પૂછાશે કે તમારે માહિતી કઈ મેળવવી હોય તો એના ફી કેટલી છે? 20 રૂપિયા. કેટલી? 20 રૂપિયા. બરોબર, હવે જો એના સિવાય ભારતના બંધારણમાં રાજદ્રોહ. બરોબર, આની કલમ આપણે હવે રિપ્લેસ કરી છે. બરોબર, રિપ્લેસ કરી છે ધેટ મીન્સ કે કેવું છે? આ આઈપીસી હતું પહેલા. શું હતું? ઇન્ડિયન પિનલ કોડ. બરોબર, અત્યારે નવા 3 કાયદા આવી ગયા ને એના રિપ્લેસમેન્ટમાં. બરોબર, તો એમાં રાજદ્રોહની કઈ કલમ છે આપણે અહીંયા ઇનપુટ કરીશું. બરોબર, અત્યારે જૂનામાં શું હતી? 124A. બરોબર, હવે 112 ફરીથી આવ્યું. સંઘ સેવા આયોગના સભ્યોના હોદ્દાની મુદત કેટલી છે? આવી ગઈ. પોતાના હોદ્દો સંભાળે તે તારીખથી 6 વર્ષની મુદત અથવા તો 65. પેલામાં શું આવે? 6 અથવા 62. અને સીવીસીમાં શું આવે? 4 અથવા 65. બધું જ મસ્ત મેનેજ થઈ જશે. તમે જેટલા વધારે ક્વેશ્ચન કરશો ને એટલું. હવે આની કલમ કઈ? ચલો 316 કહેવાશે. હમણાં મુદત આવી ને, હોદ્દાની મુદત, લાયકાત ને બધું. બરોબર, ચલો એટલે આ સંઘ લોક સેવા આયોગમાં લખવાનું છે તમારે. પછી જુઓ શું આવ્યું? આ રીટ આપણે કરી દીધી. કોઈ પણ મૂળભૂત હકોનો અમલ કરાવવા માટે આદેશો અને હુકમોમાં અથવા રીટની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? 32મું આવી ગયું. કેટલી રીટ છે? ને 5. અને મેં તો શું કીધું? 5 રીટના અત્યારે ખાલી નામ લખો. કેટલા? 5 રીટના નામ. એક તો બંદી પ્રત્યક્ષીકરણ, પછી પરમાદેશ, પછી પ્રતિષેધ, ઉત્પ્રેષણ અને અધિકાર પૃચ્છા. બરોબર, પણ હવે જો અત્યારે કેવું નામમાં જ આટલું ટેન્શન આવે છે તો અંદરના તો તમે શું કરશો? એટલે પહેલા નામ લખો. બરોબર, પછી આપણે જઈએ સ્ટેપ બાય સ્ટેપ એમ. જો અનુસૂચિત આદિજાતિ માટે રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અન્ય કેટલા સભ્ય હોય? તો જો એક અધ્યક્ષ હશે, એક શું હશે? ઉપાધ્યક્ષ, અને 3 અન્ય સભ્ય. એટલે તમે આવું લખજો 1 + 1 + 3. હવે શું છે? આ અનુસૂચિત આદિજાતિ છે એટલે શેડ્યુલ ટ્રાઇબ. બરોબર, તો આની કોઈ કલમ છે? ચલો મિત્તલબેન કહે છે 338A. એના સિવાય કોઈનો કઈ ઓપિનિયન છે કે ઓપિનિયન છે? બરોબર જ છે. સારું, તો અહીંયા લખી દો અનુસૂચિત જનજાતિ આયોગની કલમ કઈ? 338A. હવે એમાં 2 બંધારણીય સુધારા ગોખવાના છે તમારે. કેટલા? 2. બરોબર, હવે 2 કયા? એ તો સાહેબ તમે કહેશો ને.
65મો અને 89મો. કેટલામો? 65મો અને 89મો. આ બંને કરજો તમે, અંદર શું છે જોજો. આપણે જેમ જેમ આવશે ને આપણે એમ એમ આગળ વધીશું, બરોબર. પણ મેં તમને કેટલા સુધારા કીધા? 65મો અને 89મો, બરોબર. એટર્ની જનરલ ફરીથી આવ્યો, જો પ્રશ્ન આવ્યો. હોદ્દાની મુદત કેટલી હોય છે? રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી, બરોબર. હવે મને એમ કહો કે આવું કઈ કલમ છે આવી બંધારણમાં? મુદત માટેની કોઈ કલમ છે? છે, હમણાં બતાવીશું, તમે ચિંતા ના કરતા. એટર્ની જનરલની કલમ કઈ અત્યારે આપણે 76 લખો, બરોબર. અને વકીલ કહેવાય ને. અને એડવોકેટ જનરલની કઈ કલમ? 166. 65 હે ને? હા, આ તો મેં કીધું યાદ રહી જાય ને તમને. મંત્રીઓએ રાષ્ટ્રપતિ હવે અહીંયા લખ્યું છે કે મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ, અને આપી હોય તો શું આપી હતી, તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે? આ ચલો આ પ્રશ્ન. ચલો જોયો ક્વેશ્ચન નો કે કઈ નહીં? આમાં શું લખ્યું? મંત્રીઓએ રાષ્ટ્રપતિની કોઈ સલાહ આપી હતી કે કેમ, અને આપી હોય તો શી આપી હતી, તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે? કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકશે નહીં. આવો બંધારણીય સુધારો થયો છે તો તમારે એ શોધવાનું છે, બરોબર. હા, એ તો 50ની તો કલમ. હા, ચલો એક કલમ લઈ લઈએ આપણે, બરોબર. બસ 50 લઈ લઈએ. મેં બંધારણીય સુધારો કીધો, તમને શું લખ્યું અહીંયા? તમે 50, અને હા પછી આ 50મી કલમ છે એવું ના માનતા હો તમે બધા. 50મી કલમમાં જે શબ્દ લખ્યો છે કે ન્યાયતંત્ર એ કારોબારી અને ન્યાયતંત્ર, બરોબર, એ પોતપોતાના ક્ષેત્રમાં કેવું છે? સ્વતંત્ર છે, બરોબર. શું? ના ના, એ કરીએ આપણે, 74મી કલમ કરીએ આપણે, બરોબર. ચલો હવે આ શું આવ્યું? 72મી કલમ આવી, માફી આપવાની તથા અમુક દાખલાઓમાં સજા મુલતવી રાખવાની, તેમાંથી મુક્તિ આપવાની અથવા ઘટાડવાની રાષ્ટ્રપતિની સત્તા નીચે પૈકી કઈ બાબતોનો સમાવેશ થાય છે? કલમ કઈ છે રાષ્ટ્રપતિની સજા ઘટાડવાની? 72. અને રાજ્યપાલની સજાની કઈ કલમ છે? રાષ્ટ્રપતિની સાહેબ કીધી એટલે 72. હવે રાજ્યપાલની કઈ છે? એ પણ માફી તો આપતો હશે ને કોઈ કલમમાં? કઈ કલમમાં માફી આપે છે? 161. કઈ આવે? 161. ચલો બે કલમ થઈ ગઈ, એક રાજ્યપાલની અને રાષ્ટ્રપતિની. હવે થોડું આગળ જઈએ આપણે, આ વાંચીએ. શું કહે છે? જ્યારે લશ્કરી ન્યાયાલયે શિક્ષા અથવા સજા કરી હોય તેવા તમામ કેસોમાં સંઘની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરી હોય તે સંબંધિત કોઈ કાયદા વિરુદ્ધના ગુના માટે શિક્ષા થઈ હોય તેવા તમામ કેસોમાં. પછી શું કે મોતની સજા થઈ હોય તેવા તમામ કેસોમાં.
હવે છે ને આના કેવું પ્રકારો છે સજાના. જો સજાના પ્રકારો એ લોકો આપણને આ 3500 કે 3900 PYQ પૂછે તો આપણે એના ડેપ્થમાં જઈશું. નહીં તો અત્યારે પહેલા કઈ કોલમ ગોખો. ધારો કે તમને ખ્યાલ હોય તો રાષ્ટ્રપતિ મોતની સજા જે છે એ રાષ્ટ્રપતિ માફ કરી શકે છે. એટલે માફ એટલે ઓછી કરી દે એમ કે ભાઈ આમને ફાંસીની સજા આપી છે તો એમને શું કે ભાઈ 20 વર્ષ કેદની સજા આપજો એમ. બરોબર ને? એટલે આ શબ્દ બધા આવશે એમાં. ધારો કે હું તમને કહું લઘુકરણ, બરોબર, એ સજાનો પ્રકાર છે. એવી સજાના પ્રકાર આપણે કરીશું. આપણને 3500 ક્વેશ્ચનમાંથી બરોબર ક્યાંય એવા ક્વેશ્ચન દેખાય તો અત્યારથી હેડેક ના લો. અત્યારથી હેડેક ખાલી આટલો લો, 72 અને 161 અને આ 3 મુદ્દાઓ. બરોબર ને? હવે બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે? આ પ્રશ્ન જુઓ પૂછાયેલો છે. આમુખમાં કઈ તારીખ લખેલી છે? 26 નવેમ્બર 1949. 26 જાન્યુઆરી 1950 બંધારણ અમલી લખી દો. અમલ ડેટ કઈ છે બંધારણની? 26 જાન્યુઆરી 1950. બરાબર ને? ચલો હવે જો આ રીટનો એક પ્રકાર આવ્યો. જે 5 રીટ છે ને એ 5 રીટમાંથી એક રીટ આવી એટલે આપણે આ રીટ કરી દઈશું. આપણે પ્રતિષેધ. પ્રતિષેધ એટલે શું છે? પ્રોહિબિશન. બરોબર. શું કહે છે? ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધીનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવામાં એ કઈ રીતનો ઉપયોગ થાય છે? તો શું આવે? પ્રતિષેધ. હવે જો હું સાદી ભાષામાં તમને સમજાવું કે કોઈ કેસ ગાંધીનગરનો હોય, બરોબર, અને એ અમદાવાદમાં ચાલતો હોય, બરોબર, તો એ શું એના ક્ષેત્રની કાર્યક્ષેત્રની બહાર જતો રહ્યો હોય, અથવા તો અમુક કોર્ટને કેવું છે કીધું હોય કે તમે આટલી સજા આપી શકો છો અથવા આવા જ કેસ લડી શકો છો, તો એ એના સિવાયના કોઈ કેસ લડે ને, બરોબર, તો પણ એ કેવું છે એને પ્રોહિબિશન કરી દે કે ભાઈ પ્રતિષેધ કરી દે કે ભાઈ તમે આની બહાર જાઓ નહીં. એટલે આપણે ખાલી અત્યારે જો પ્રતિષેધ માટેની એક વ્યાખ્યા આપણે તમને પરફેક્ટલી મળી ગઈ છે. તો 4 રીટ જ્યારે ભેગી થશે ને, બીજી 4 બાકી ને હવે, તો પ્રતિષેધ આપણે રીટ રાખીશું. 32મી કલમ આવી. એમાં રીટ દાખલ કરવા માટે ક્યાં કઈ કલમ છે? 226. બરોબર. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય, પણ આપણે અહીંયા શું કહે છે? પહેલા ક્યાં જવાનું તમારે? હાઈકોર્ટમાં. નજીકના દવાખાને જવાનું. ક્યાં જવાનું? નજીકના દવાખાને. ડાયરેક્ટ હોસ્પિટલમાં ભરતી થઈ જવાની નહીં. બરોબર ને? ચલો હવે જોઈએ આગળ થોડું. પ્રતિષેધ પતી ગયું ને. હવે શું આવ્યું? બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિએ કરેલો? તો સ્વર્ણસિંહ સમિતિ. હવે અહીંયા એક ખાસ ધ્યાન રાખો, સ્વર્ણસિંહ સમિતિએ કેટલી ભલામણ આપેલી? 8. એવું લખી કાઢો. સ્વર્ણસિંહ સમિતિએ કેટલી ભલામણ આપેલી? 8. અને આપણે કેટલી સ્વીકારી? 10. સરકારે કેટલી સ્વીકારી? 10. થોડું જોજો ક્યાંક ખબર ના પડે ને તો. એટલે મૂળભૂત ફરજો સ્વર્ણસિંહ સમિતિએ કેટલી આપી છે? 8. બરોબર. સ્વીકારી આપણે કેટલી? 10. અને હમણાં જે આપણે RTE શીખ્યા એમાં 11મી મૂળભૂત ફરજ એડ કરી ને, તો તમને એવો પ્રશ્ન પૂછાય, અને હા તમે મને એમ કહો મૂળભૂત ફરજો આપણે કયા દેશના બંધારણમાંથી લીધી છે? રશિયામાંથી લીધી છે ને. હા તમે જોઈ લેજો, તમારા રશિયા લાગતું હોય તો રશિયા જ લખજો તમે, હે ને, મને કોઈ જ વાંધો નહીં. બરોબર ને? ચલો એના પછી જુઓ 121મો. જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે? લોકસભાના સ્પીકર. સંયુક્ત બેઠકની ઇમરજન્સી કહેવાય. શું કહેવાય? 108 જ યાદ રાખવાનું. આપણે કયું યાદ રાખવાની? સંયુક્ત બેઠક માટે કલમ 108. હવે જો હવે એ લોકો શું પૂછે છે કે સંયુક્ત બેઠક કેવું છે કે કઈ અને ક્યારે યોજાય છે, એમ એવો પ્રશ્ન પૂછે છે આપણને. બરોબર. સંયુક્ત બેઠક ક્યારે યોજાય છે. એના સિવાય રાષ્ટ્રપતિ પ્રસિદ્ધ કરેલા વટહુકુમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે? તો 6 સપ્તાહ. કૌંસમાં શું લખી દો? 42 દિવસ લખી દો. કેટલા દિવસ લખી દો? હવે હું શું કહું, જો આમાં શું કર્યું ખબર કે આપણે ચલો કદાચ કંઈક એવું
યુદ્ધ થઈ ગયું અત્યારે, સપોઝ માની લો શું થઈ ગયું, યુદ્ધ થઈ ગયું, અને મારે કંઈક કાયદો બનાવવાની જરૂર પડી તો મેં તમને બધાને પૂછ્યા વગર બનાવી દીધો કાયદો. હવે શું થયું, તમે બધા આવી ગયા, બરોબર, તો તમે બધા 42 દિવસમાં તમે મંજૂરી આપી દો ને એને કાયદાને, તો એ કાયદો એને ખરડો જે છે ને એ કાયદો બની જ જશે એમ, ભલે રાષ્ટ્રપતિએ બનાવ્યો હતો. અને આ શું કહે છે ખબર છે કે 42 દિવસમાં આપણે બધા ભેગા થઈ ગયા અને 42 દિવસમાં તમે બધાએ કીધું કે યાર આ ના ચાલે, તો હું શું કરી દઈશ, રદ. બરોબર, તો વટ હુકુમ એટલે શું કે જ્યારે કોઈ આવતું નહોતું ત્યારે રાષ્ટ્રપતિને એવું લાગ્યું કે આ કાયદો બનાવવાની મારે જરૂર છે, એટલે હું કોઈને ફોન કરીને પૂછીશ નહીં, હું બનાવી દઈશ, પછી આપણે બધા ભેગા થઈશું ત્યારે જોઈ લઈશું. બરોબર ને? ચલો, આ કઈ કલમ છે, વટ હુકુમ 1, 2, 3, બરોબર ને? રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ આવ્યું, કયું આવ્યું, જાતિ આયોગ. હવે આમાં શું હોય, સભ્ય 1+1+3, અને કોણ કરે આમાં, રાષ્ટ્રપતિ. હવે આની કલમ કઈ આવી, 338. આમાં પણ તમારે બે જ કરવાના, 65મો સુધારો અને 89મો આવ્યું. હવે જો દેશનો સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ છે, એટર્ની જનરલ. બરોબર, એટલે હું તમને કહું સેન્ટ્રલ તરફથી, કેન્દ્ર તરફથી, કેન્દ્ર જોડે મળેલો વકીલ કોણ, એટર્ની જનરલ. બરોબર, એટલે કોઈ પણ સંસદના કોઈ પણ કેસ ન્યાયતંત્રમાં લડવા કોણ જશે, એટર્ની જનરલ. બરોબર, નીતિ આયોગના ઉપાધ્યક્ષ જે તે સમયે કોણ હતું, અરવિંદ પનગરિયા. અત્યારે કોણ છે, સુમન બેરી છે, જોઈ લો. તો પ્રથમ કોણ છે, અત્યારે કોણ છે, આટલું તો કરી રાખજો. આ તો શું જે તે સમયનો ક્વેશ્ચન છે નીતિ આયોગના. અને નીતિ આયોગની આપણે તારીખ લખી કાઢો, 1 જાન્યુઆરી 2015. અને કોના બદલે આવ્યું છે નીતિ આયોગ, આયોજન પંચ. અને આ છે ને કેવી બોડી છે, સલાહકારી છે. કેવી છે, સલાહકારી કહો, કારોબારી કહો, બરોબર, કારોબારી છે સંસ્થા. કેવી છે, કારોબારી. ચલો, મને કહો અત્યારે કોણ છે, સુમન બેરી. સુમન બેરી ને, હા જે બેરી છે આપણે લખી કાઢીએ, હેડો, સુમન બેરી. બરોબર ને? હવે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કયો છે, 24 એપ્રિલ. હવે આપણે જો 24 એપ્રિલ ની થીમ પૂછાય, અથવા આ કેટલામો 24 એપ્રિલ હમણાં આવશે ને હવે એપ્રિલમાં, બરોબર, તો જોઈ લેજો. ભારતમાં લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌ પ્રથમ રાજ્ય કોણ છે, મહારાષ્ટ્ર. બરોબર, આ એક જોઈ લેજો એમ. હવે આમાં જો લોકાયુક્ત શેના માટે હોય, રાજ્ય માટે, અને લોકપાલ શેના માટે હોય, કેન્દ્ર માટે. બરોબર ને? ચલો, ભારતના બંધારણમાં કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ 14 વર્ષની વય કરતાં ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકે નહીં? તો કેવું આવે, 24. શોષણનો અધિકાર કહેવાય. આ કયો અધિકાર છે, શોષણનો અધિકાર. એમાં બે જ કલમ છે. અને આ વખતે રેવન્યુ તલાટી મેઇન્સમાં પૂછાયેલો ને શોષણનો અધિકાર. બરોબર, આમાં છે ને 23મી કલમમાં એવું લખી દો ખાલી, વેઠ પ્રથા. શું લખી દો, વેઠ પ્રથા. 23મી કલમમાં શું આવશે, વેઠ પ્રથા. હવે 26, 28 અને 30 તમારે હે ને શોર્ટ ફોર્મ મન કહેવાના છે કે 26માં હું શું લખું, તમે કહો એ લખીએ આપણે. હા, સંચાલન લખી દો. ધાર્મિક બાબતોનું શું લખી દો, સંચાલન 26માં. પછી બોલો, ઉપાસના લખી દો. 28માં શું લખો, ઉપાસના. હવે જો અત્યારે આપણે એક સંપ્રદાયના છીએ, બરોબર, સપોઝ આપણે હિન્દુ સંપ્રદાયના છીએ, બરોબર, તો આપણે અહીંયા કદાચ આપણા ક્લાસમાં આરતી કરીએ છીએ, તો આપણે બીજા કોઈ સંપ્રદાયના હોય એમને આરતી ચાલતી હોય ત્યારે આપણે એમ કહીએ કે અમે તાલી કહેવાય ને પાડીએ છીએ, તમે પાડો. તો એ ના પાડે તો તમે કંઈ કહી શકતા નથી, બરોબર ને?
એટલે થોડું યાદ રાખજો. ઉપાસના, આપણે શબ્દ શું લખ્યો? ઉપાસના. બરોબર, એટલે તમે ઉપાસના કરતા હોય તમારા ધર્મની, તો એ એમના ધર્મની ઉપાસના કરવાની શું છે? સ્વતંત્રતા. બરોબર. 30માં શું લખશો તમે? લઘુમતીના હિતોનું રક્ષણ. હવે લઘુમતી, હા, એટલે એ આખું છે જ આખું. 30માં મેં એવું લખી દો છો, એમનું શિક્ષણ. એટલે જે આખું લઘુમતીઓનું હિતોનું રક્ષણનું જે છે ને, એમાં કેવું છે, એમનો વહીવટ કરવાનું ને બધું આવે છે. એમાં 30માં તમે શું લખજો? શિક્ષણ અને વહીવટ. લઘુમતી કેટલી કોમ્યુનિટી છે? 6 આવી ગઈ પહેલા? 6 આવી ગઈ ને? હિન્દુ સિવાયના બધા. બરોબર ને? ચલો હવે થોડું આગળ જઈએ આપણે. હવે અહીંયા જુઓ શું લખેલું છે કે નીચે પૈકી કયા માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય નથી? તો કલ્યાણ રાજ્યની સ્થાપના કરવી, સામાજિક આર્થિક ન્યાય પણ આવી ગયું, બિન સાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી, ધાર્મિક રાજ્યની સ્થાપના કરવી એ આપણે છે નહીં. આપણો દેશ કેવો છે? બિન સાંપ્રદાયિક છે. કેવો છે? એવો શબ્દ લખેલો છે, બિન સાંપ્રદાયિક રાજ્યની. એટલે આપણે ભારતનો કોઈ ધર્મ છે નહીં, ભારત દેશનો કોઈ ધર્મ છે નહીં. કેન્દ્રીય તકેદારી આયોગ આવી કોની રચનાથી? તો કે સંથાનમ સમિતિ આયો. કેન્દ્રીય તકેદારી આયોગ કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન કે. બરોબર. હવે એના સિવાય અનુચ્છેદ 3 આવ્યું, નવા રાજ્યની સ્થાપના. બરોબર. કયું આવે? કલમ 3. હવે જો કલમ 3 અને કલમ 2 મસ્ત રીતે કરવાની તમારે. એમાં જો કન્ફ્યુઝન થયું તો તમારું રાજ્ય નવું બની જશે. ભાગ આ કયા ભાગમાં આવે? ભાગ 1. 1ની કલમ 1 નંબરની તો આવી ગઈ ને. આપણે શું આવી? સંઘ અને તેનું ઇન્ડિયા આવ્યું, ભારત અર્થાત શું થાય? ભાગ 1 નું નામ તમે બોલ્યા, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. બરોબર. 1માં શું આવે? ભારત અર્થાત ઇન્ડિયા. બરોબર. અને એમાં 3 શ્રેણી છે. કેટલી શ્રેણી છે? 3. પહેલી શ્રેણી શું હતી? રાજ્યનો વિસ્તાર. બીજી શ્રેણી કેન્દ્ર શાસિત પ્રદેશોનો વિસ્તાર. અને ત્રીજું અર્જિત કરેલો વિસ્તાર. બરોબર ને? ચલો હવે મને એમ કહો કે 2 અને 3માં શું ડિફરન્ટ છે? ચલો આવશે આ પ્રશ્ન, ફરીથી પણ આવશે. હમણાં કોન્સ્ટેબલમાં પણ ગઈ વખતે પૂછાયો હતો એમ. બરોબર. 2016માં. આ 2016ના પ્રશ્ન ભણીએ છીએ આપણે. ક્યારના? 2016ના. વિચાર કરો. એટલે તમે કેવું છે કે એનાલિસિસ નહીં કરતા. ધારો કે જો આમાં 2 કલમ લખવાની છે ને 3. પેલામાં 2માં લખી દો નવા રાજ્યનો પ્રવેશ અને સ્થાપના. એમાં કૌંસમાં શું લખો? નવા રાજ્યનો પ્રવેશ અને સ્થાપનામાં સિક્કિમ. શું લખો? સિક્કિમ. એટલે તમને યાદ રહે. અને 3માં શું લખી દો? આંધ્રપ્રદેશ અને તેલંગાણા. બરોબર. મેં તમને શું કીધું કે હું તમને એમ કહું મેં પ્લોટ લીધો. બરોબર. પછી પ્લોટની બાજુમાં જમીન જે છે ને એ પણ હું લઈ લઉં ને તો અર્જિત કરેલો વિસ્તાર કે કદાચ પૈસાથી લીધેલો. એમ આપણે સિક્કિમ આપણે એ રીતે લીધું છે. આપણી જોડે સિક્કિમ હતું નહીં. એના માટે બંધારણીય સુધારો પણ કર્યો છે. 36મો બંધારણીય સુધારો. એ પણ તમને બહુ જ વાર પૂછાય છે. એટલે બીજી કલમમાં શું આવશે કે તમારું જે નહોતું, બરોબર, એ તમે અંદર લીધું ભારતમાં. એની કઈ કલમ? બીજી. અને ત્રીજી કલમમાં શું? અંદરના રાજ્યમાં ફેરફાર. એટલે આપણે ધારો કે હું તમને કહું આ રૂમ છે, એમાં હું દિવાલ ખેંચી લઉં અને 2 અલગ અલગ થઈ જાય તો એ શું કહેવાય? કઈ કલમમાં જશે? ત્રીજી. એટલે આંધ્રપ્રદેશ અને તેલંગાણા એ શેમાંથી બહાર પડ્યું છે? આંધ્રપ્રદેશમાંથી જ. તેલંગાણા શેમાંથી બહાર પડ્યું? આંધ્રપ્રદેશમાંથી ને. એ બહારથી આવ્યા આપણે. બહારથી જે પણ લાવીએ એને કઈ કલમ? બીજી. અને અંદરમાં જ ફેરફાર કરીએ એ કઈ કલમ? ત્રીજી. હવે જો પહેલી, બીજી, ત્રીજીમાં કઈ ફેરફાર થયો તો હું તમને લઈ જઈશ ચોથીમાં.
બરોબર. હવે ચોથી કલમ એ છે તો લખી કાઢો ને. ચોથી કલમમાં એવું લખી દો, સંસદ લખો. ખાલી શું લખો? બસ, બીજું કંઈ ના લખો. આપણે જો પહેલી આજે આપણે આવડી, થોડી બીજી આવડી અને ત્રીજી આવડી, ચોથી આવશે એટલે હું તમને વ્યવસ્થિત શીખવાડી દઈશ એમ. બરોબર. ચલો, હવે નાણાં પંચ આવ્યું. ફરીથી નાણાં પંચની કઈ કલમ હોવી જોઈએ? 180 કે 280? અને મેં બે કલમ કરાવી ને, 280 અને 281. બરોબર. એ શેમાં રાખવાની? નાણાં આયોગમાં. બરોબર. પછી શું કહે છે? જો આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. આયોગના સભ્યોની યોગ્યતા કોણ નક્કી કરે? સંસદ. અને તે ભારતના નાણાકીય સમવાય તંત્રને સંતુલન ચક્ર તરીકે કાર્ય કરે છે. બરોબર. હવે આની અંદર એક શબ્દ પૂછાય છે તમને, એ શબ્દ લખી દો. રાજકોષીય સંઘવાદ. બરોબર. તમને જ્યારે પણ ક્યાંક એવું પૂછે કે શેના લગતો છે આ શબ્દ રાજકોષીય સંઘવાદ, તો તમે શું લખજો? નાણાં આયોગ. હા, આપણે શીખીએ છીએ એ શું છે. બરોબર. હવે જીએસટી કાઉન્સિલની કલમ કઈ છે? 279 એ. જીએસટી કેટલામો સુધારો છે? 101 પૂછાય, 126 પૂછાય. અને 101 ને 126 શું ડિફરન્ટ? સોરી, 122 122 ને 101 શું ડિફરન્ટ એમ? એવું પૂછાય છે ને તમને. 122 બંધારણીય સુધારો પૂછાય, 101 પણ પૂછાય. હવે ડિફરન્ટ ખબર છે? નહીં, કઈ નહીં. અત્યારે અહીંયા જીએસટી આપણે અહીંયા શું લખવાનું છે? કયો વેરો કહેવાય? પરોક્ષ કર કહેવાય. કયો કર કહેવાય? અત્યારે આટલું લખો. અને એની અંદર કેટલા કરનો સમાવેશ થયો છે? કેટલા? 17. કેટલા ટેક્સ એની અંદર આવી જાય? 17 ટેક્સ. અત્યારે આટલું કરો. બરોબર. અને જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? નાણાં મંત્રી. તો હાલ નાણાં મંત્રી કોણ છે એનું નામ લખવું પડશે ને તમારે. શ્રીમતી નિર્મલા સીતારામન. બરોબર. આપણે ચલો, હવે ફરીથી આવ્યું. હવે અહીંયા શું કહે છે? કયો કેસ કેન્દ્ર રાજ્યના સંબંધો બાબતે છે? તો SR બોમ્માઈ કેસ. આપણે આ સમજીશું. બે કેસ ગયા ને, એક તો સ્વરાજ વાળો પણ ગયો ને આગળ. બે કેસ આયા અત્યાર સુધીમાં. બરોબર. રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેના હોદ્દા ઉપરથી દૂર કોની ભલામણ અથવા સલાહથી કરે? તો કયું આવે? સર્વોચ્ચ અદાલત. બરોબર. 92મો બંધારણીય સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં નીચે પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી? તો શું આવે? બોડો. બોડો આવી, ડોંગરી આવી, સંથાલી અને મેથાલી. 4 ભાષા ઉમેરેલી. કેટલી? 4. તમને ખબર છે ને 4 ભાષા? 92. ટોટલ કેટલી ભાષા છે અત્યારે? 22 ભાષાઓ. કૌંસમાં લખી દેજો 22 ભાષાઓ. અને કઈ અનુસૂચિમાં છે? 8મી અનુસૂચિમાં. અને 92માં સંશોધનમાં કઈ ભાષાઓ એડ થઈ એ તમને પૂછાય તો કેટલી આવ્યા? મેં નામ બોલ્યો છું, હવે તમારે નામ ગોખવાના. 4. હવે ડોંગરી અને તમને છે ને ભાષા પણ પૂછશે. બરોબર. ચલો, કઈ વાંધો નહીં. ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ? તો કેટલા? 15. શરૂઆતમાં છે ને કેટલા હતા? 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ. પહેલું ભારત શેમાંથી ગુજરાત શેમાંથી બહાર પડ્યું? ગુજરાત બૃહદ મુંબઈ કો, મહારાષ્ટ્ર કો, જે પણ ઓપ્શનમાં તમને જે પણ મળે એના ઉપરથી જજો. બરોબર. હવે તમને છે ને આ રીતે ક્રમ પણ પૂછાશે. બરોબર. એટલે 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે ને અત્યારે, એનું કરવું પડશે તમારે સેટિંગ. પછી આ કેવું છે, આવા નાના નાના ક્વેશ્ચન પૂછાય ને ત્યારે આપણે જઈએ છીએ. ચલો, સમલૈંગિકતા અત્યારે રદ થઈ ગઈ છે. આ પ્રશ્ન પણ 2022ના કોન્સ્ટેબલમાં હતો. બરોબર. 377. બરોબર. હવે રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય? રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી અથવા 5 વર્ષ. કેટલા? 5 વર્ષ.
બંધારણના કયા સુધારાથી મિલકતનો અધિકાર આવ્યો? 44મો મેં લખાયેલો ને, કઈ સાલ? 1978. અને કઈ બે કલમો લખો? ચલો, 19F અને 31મી બે કલમો રદ થઈ. અને મિલકતનો અધિકારને કયો અધિકાર બનાવી દીધો હશે? કાનૂની અધિકાર બનાવ્યો. કયો બનાવ્યો? કાનૂની. આ લખી કાઢજો, કાનૂની અધિકાર. હવે જો અનુસૂચિત જાતિ માટે, અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચની નિમણૂક કરવાની સત્તા કોને? રાષ્ટ્રપતિને. હવે તો આ તો આવડી ગયું ને તમને, 338 ને 338A. અને પણ શેમાં એ આવે એમ તો કહો? જનજાતિમાં આવે ને. હા, બરોબર ને. બંધારણીય સભા દ્વારા કઈ તારીખે અપનાવવામાં આવ્યું? બરોબર. હા, 26 નવેમ્બર 1949. બંધારણ સભાએ અપનાવ્યું, બરોબર, અમલ કર્યું નથી. બરોબર. પછી જુઓ, સમાનતાના હકની બાબતમાં નીચે પૈકી કયું વિધાન સાચું નથી? સમાનતાનું. બરોબર. હવે તમે ચેક કરો, આ સમાનતા જે છે એ મૂળભૂત અધિકારમાં છે. કઈ કલમથી કઈ કલમ સુધી છે? 14 થી 18. કઈ કલમથી કઈ કલમ સુધીનો હક છે? 14 થી 18. એમાં શું છે? આપણે જો, સમાનતાનો હક એટલે કોઈ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારનો ભંગ. બરોબર. સાચું નથી. સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર લાગુ પડે છે. દરેક માટે કાયદો કેવો હશે? સરખો. સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. બરોબર ને. અને હવે શું લખ્યું? સમાજમાં ભેદભાવ ઊભા કરતા ઇલકાબો અને ખિતાબોથી આ હકનો ભંગ થતો થાય છે. બરોબર. આ કઈ કલમ છે? 18મી. હવે હું તમને કહું કે કોકને કોઈ કાસ્ટ માટે બહુ સારું કર્યું હોય અને એનો ઇલકાબ આપવામાં આવે, બરોબર, તો પછી આ પ્રોબ્લેમ થશે. બરોબર. એટલે એને અહીંયા આપણે રમત ગમતના જ અને જે કહેવાય ને કન્ટ્રી આપણને જેટલા પણ ઇલકાબો આપે ને એના સિવાય આપણે પોતાના કોઈ ઇલકાબો એટલે ખિતાબો બનાવી શકીએ નહીં, એવોર્ડ. બરોબર. આપણે હા એક આપીએ છીએ, શિક્ષણમાં આપીએ છીએ. શેમાં આપીએ છીએ? શિક્ષણમાં. તમને ખબર હશે કે તમારા સમાજમાં તમે કદાચ સારા ટકા લાયા હશો તો તમારો સમાજ તમને ટકાના કે એના માટે ને તમારું થોડું કરશે સન્માન, કે આવો ભાઈ એવોર્ડ લઈને જાઓ, તો થોડા ચોપડા આપશે તમને ને એવું બધું કરશે એ લોકો. બરોબર ને. ચલો, એના પછી શું કહે છે? બાબા સાહેબ આંબેડકર. બંધારણીય ઇલાજ આવ્યો ફરીથી, હે ને? શું કહે છે? હવે બંધારણીય ઇલાજ ના હકને બંધારણના આત્મા સમાન કયો છે? મને કહો, આ કઈ કલમ છે? 32 છે કે 32મી છે? બંને છે ને. ઓકે. સીધા જ વડી અદાલતમાં દાદ માંગી શકાય છે. બરોબર. આનાથી પછી શું છે? વડી અદાલતના ચુકાદા માટે સર્વોચ્ચ અદાલતમાં પણ દાદ માંગી શકાય છે. સીધી જ વડી અદાલતમાં જવા માટે કઈ કલમ છે? 226. વડી અદાલતના ચુકાદા માટે સર્વોચ્ચ અદાલતમાં પણ દાદ માંગી શકાય છે. વડી અદાલતમાંથી કામ ના થયું તો એ લોકો ક્યાં જશે? સર્વોચ્ચ અદાલતમાં. પણ પહેલા મેં તમને શું કીધું? નજીકમાં જ જવાનું. એટલે કઈ કલમ છે? 226. અને બરોબર. અને સીધા જ વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગી શકાય છે. તો એ વિધાન કેવું છે? જો આની અંદર કેવું છે? આમને જવાબ આ જ આપ્યો છે, બરોબર. પણ આની અંદર પણ હમણાં કેવું છે? ડીવાયએસઓ કે એસટીઆઈ ની અંદર આ ક્વેશ્ચન હતો, એટલે બંને આવે એમ. એટલે આપણે છે ને બંધારણમાં એવું જ લખ્યું છે, તમે વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં જઈ શકો. પણ આપણે કેવું છે, આમાં જે ભાષાકીય શૈલી વાપરી છે ને એમાં કેવું કે જો પહેલા નજીક જ જવાનું હોય. આપણે હવે તાવ આવતો હોય તો તમે યાર ડાયરેક્ટ વીએસ હોસ્પિટલમાં કે સિવિલમાં ના પહોંચી જાઓ, એમ નજીક જગ્યાએ બતાવો. એટલે આપણે કેવું છે કે આમાં કેવું, આ બંને સાચા જ છે, બરોબર. એટલે આમાં જો અલગ અલગ લખ્યું છે, બરોબર, તો એના કરતાં સાચું કયું છે? ત્રીજા નંબરનું. બરોબર. તમે સર્વોચ્ચ પણ છે ને એક્ઝામમાં તો તમને 226મી જ કલમ પૂછાશે, બરોબર. અને 226મી કલમ જે છે ને એ વડી અદાલત અંતર્ગત આવે છે. કયા? વડી અદાલત. બરોબર ને. પણ આપણે 226 યાદ રાખો. અને પેલા ભાઈને જેમ પૈસા વધારે હોય તો સર્વોચ્ચ અદાલતમાં જાય, બરોબર, ઓછા હોય તો
વડી અદાલતમાં દિલ્હીના ધક્કા ખાય. આપણે ક્યાં? આપણે ગોખી જ રાખવું છે ને, બરોબર. 40મી કલમમાં શું છે? પંચાયતની સ્થાપના. આ ગાંધીવાદી કલમ છે. કઈ છે? ગાંધીવાદી. હવે આપણે ગાંધીવાદી કરવાની, ઉદારવાદી કરવાની, એ રીતે કલમ કરવાની. ગાંધીવાદી કલમ કઈ છે અત્યારે? 40મી. બે ગોખો અત્યારે. એક 47મી દારૂબંધી, બરોબર. ગાંધીવાદી કલમ અત્યારે બે કરો. એક તો 40મી કઈ છે? પંચાયતી રાજની સ્થાપના, બરોબર. અને 47મી કઈ છે? દારૂબંધી. એટલે એમાં દારૂબંધી નહીં લખ્યું હોય, માદક પીણા લખ્યા છે. શું લખ્યા છે? માદક પીણા. હવે 6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ અને કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. 45મી કલમ આવી ગઈ ફરીથી, એટલે આરટીઆઈ આવી ગયું, આરટીઈ, બરોબર. તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવી? તો 1/4/2010 સર્વ શિક્ષા અભિયાન. એટલે ત્યારથી સર્વ શિક્ષા અભિયાન ચાલુ થયું. અને જો 50મો 150મો કયા બંધારણીય સુધારાને ભારતમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કર્યો? કઈ? 45માં. જો અને નીચે છે અત્યારે હાલમાં દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો ઉપલબ્ધ છે? 11. આપણે અહીંયા સુધી સ્ટોપ રાખીએ, બરોબર. આટલે સુધી 150 સુધી. જો તમને આઈડિયા આવી ગયો ને કે એનાલિસિસ કઈ રીતે કરવા, અને તમે જેટલું એનાલિસિસ કરશો ને એટલા પરફેક્ટ થશો એમ, બરોબર. આમ સીધે સીધું આપણે વાંચી જ જવાનું છે, પણ આપણે શું સ્ટેપ બાય સ્ટેપ ભેગું કરો ને. હવે તમને ખબર પડી ગઈ. સ્વર્ણસિંહ સમિતિએ કેટલી ભલામણ કરેલી? 8. સરકારે કેટલી સ્વીકારી? 10. અને હમણાં જે બંધારણીય સુધારો થયો, બરોબર, 86મો, એમાં એક એડ કરી એટલે કેટલી થઈ ગઈ હાલ? 11, બરોબર. તો તમને શરૂઆતમાં પૂછાય તો કેટલી હોય મૂળભૂત ફરજો? 10, બરોબર. પણ એમ નહીં, એક્ઝેક્ટલી બંધારણ બનેલું ત્યારે મૂળભૂત ફરજો હતી નથી. એટલે થોડું એ લોકો તમને કઈ રીતે પૂછે છે ને એ જોજો તમે, બરોબર.